અને વાત કરીશું બોટાદની તો બોટાદમાં મોંઘવારીના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા દીનદયાલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જી હા, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે યુથ કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો, મહિલા મોરચા અને શહેર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। તેમણે તેલના ડબ્બા, શાકભાજીના હાર અને ગેસના બાટલા સાથે પ્રદર્શન કરી ભાવ વધારા સામે ભારે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ પક્ષનો ઉદ્દેશ્ય મોંઘવારીનો ભાર સહન કરી રહેલી જનતાને ભાવ વધારા અંગે જાગૃત કરવાનો હતો। આ વિરોધ પ્રદર્શનના કારણે જાહેર માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પરમાર, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેઝભાઈ કોઠારિયા, રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ ખજુબરા, રાણપુર શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ સોહિલ ખાન પરમાર, પૂર્વ પ્રમુખ મનહરભાઈ પંચાળા, બોટાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। આ મોંઘવારીના મારથી જે ગરીબો પીડાઈ રહ્યા છે એના માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ ને બોટાદ શહેર કોંગ્રેસ તમામ કોંગ્રેસ પરિવાર સાથે રહી અને બોટાદ જિલ્લાની પબ્લિકને જે રાહત રહે, જે આજે આ દેશમાં મોંઘવારીનો માર બહુ અતિશય વધી રહ્યો છે એના માટે ઉગ્ર વિરોધ કાર્યક્રમ રાખ્યો હતો। અને આ સરકાર આવનારા દિવસોમાં જે આ ગેસના સિલિન્ડરના ભાવ વધાર્યા, હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારશે, ખાદ્ય પદાર્થના પણ ભાવ વધારો થાય છે। તો આ ભાવ વધારોને અટકાવવા માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ આજે બોટાદની જનતા વચાળે એમનો અવાજ બની અને મજબૂતાઈ સાથે લડી રહી।